શકે કાળ ને કાલ સવારે શું થાશે ઘડી ભર કી ખબર નહીં વાત કરે વો કલ કી એક ઘડી પછી શું થવાનું છે એની ખબર નહીં વાતો એવી મોડી છે પણ એ વાત આ સમજાય ક્યારે ઘૂંટો ઘૂંટો પીવા વાળો પ્રતાપ 40-45 વર્ષે મરી જાય પછી શમશાનમાં બધા બારવા જાય ને તે જે પીતા હોય એ વિચારે કે હારા અમે કહેતા હતા એટલે માપમાં રહે પણ એ મારતા જ હોય તે પાછા 4-5 જણા ભેગા થઈને નક્કી કરે એટલે ઓનો આ દશા થઈ તો આપણી થશે જ ને એનું કોમ કરીશું અત્યારે ઠરાવ કરી આપણો બંધ કરી દઈએ આવું નક્કી કરે પડતા અને મોહણમ ગેટ ની બહાર જ ના કરે એમ તેનો ડાયરેક્ટ સીધો તો જ જાય એ મોહણમ હોય તો લગીન વૈરાગ રે પછી વૈરાગ ઉતરી પડે આ મોહણિયા વૈરાગ એ જાણે છે કિંમતી આ જીવન કેટલું કિંમતી છે જીવન કેટલું કિંમતી છે અને ના સમજાતું હોય તો વડોદરા સિવિલ હોસ્પિટલમાં જાવ કઈક નો આ ગાલવા હોત કોણા થયા એમ પૂછો કેમ થયું કે આ વિમલ રાતે ગાલીને ઊંઘી જતો તો મોઢા તે અમે આવું થયું એટલે આપણે નહીં વિચારવાનું જો ગાલી ના ઊંઘી જતા બીજાની તપાસ કરી કે આ ચમનું થયું તા કે હારવા ના ખાવાના ખોરાક ખાઈ ગઈ ત્રીજાને મળ્યા તા કે આ પગે હોજા તા કે લેવર બગડ્યો ચમનો બગડ્યો વધારે ઘૂંટા મારે તમે જેની ખબર જોવા ગયા એના એકલાની નહીં જોવાની જેટલા ખાટલા હોય ને બધાની અને આપણા વારો પડ્યો જાણતો જ હોય
અને ત્યાં આગળ જેવું તમે જોવો અને એમાં જો તમારો નંબર આવતો હોય અને અહીં જો નક્કી કરી આવો તો બાજી સુધરે એવી છે, બાકી સુધરે એવું લાગતું નહીં. એટલે જીવનની અંદર આવું આવું કઈ કઈક જઈએ ને એટલે કઈ કઈક જોતો આવવાનું અને આગળ નક્કી કરતું આવવાનું. પંચાયત હોય, પંચાયત એના સભ્યો ને સરપંચ ભેગા થાય અને ગ્રાન્ટ જે આવવાની હોય કે આવી હોય એનો ઠરાવ કરે કે ભાઈ 10 લાખના બ્લોક આવ્યા છે આપણે કઈ નાખવા, તો આ ફરિયામ નાખવા, ફરિયામનો ઠરાવ કરવાનો. પાણીની ગટર આવી છે કઈ નાખવી, તો આટલી છે કઈ નાખવી છે, કઈ નાખવી છે, એના બધા ઠરાવ કરવાના. અને ઠરાવ કરીને પછી આપણે છૂટા પડી જવાનું. ઠરાવ પ્રમાણે પછી એનું કામ થાય કે ના થાય. અહીંયા જેવા ઠરાવ કરવાના અહીંયા પણ તમારે ઠરાવ કરવાનો છે કે 20 વર્ષ તો હવે આ કમાવામાં કે ભણવામાં ને એવામાં ગયા, હવે 21માં બેઠા, હવે આપણે શું કરવું છે એનો ઠરાવ કરીએ. અને ઠરાવ પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો આજે કાલે જે થવાનું છે વિઠ્ઠલ મહારાજ હાલ બાજી સુધરી જાય એવી છે. અને તમે જુઓ અનેક જગ્યાએ જાઓ, ભજન સિવાય તમને કોઈ આ બાબત ઉપર પડદો પાડવા વાળો નહીં મળે. કોઈ તમારી વાત કોઈ નહીં કે. મંદિરમાં જાઓ, મંદિરના પૂજારીએ કુદારી એવું નહીં કહ્યું તમે ઘૂંટો ના મારશો. એ શું કરવા કે હે તો આપજે તોલું, ફરી ના બોલું. હે તેવા જોઈને બેસી ગયા, તમે કેટલા મેલો હો. એમણે તમારી નહીં પડી. ગમે તો જાઓ, લક્ઝરી ભરીને જાઓ, ગાડી ભરીને જાઓ, કોઈ કોઈને પડી જ નથી. પડી છે કોને? આપણા સંતોને પડી. હા, કબીર જેવા મહાન પુરુષ સાચી વાત લઈને નીકળ્યો. આપણી બાજુમાં જ ભાદેણીમાં વૈરાગી મહારાજ થયા. એમણે કહ્યું કે મારવાલા મોઘો મનખો ભજન વિના ભેલાય છે. મારવાલા મોઘો મનખો પૈસા વગર ભેલાય છે એવું કહ્યું. છોકરા વગર ભેલાય એવું કહ્યું. બૈરા વગર ભેલાય એવું કહ્યું. ના વા કશાય નહીં ભેલાતા, ભજન વગર ભેલાય. મારવાલા કીડીઓની કમાણી તેતરા ખાય છે. આ કીડીઓ દોણો 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 ભેગું કરીને એકદા તેતરા પડે તો મારા બેટા ખોતરીને ખાઈ જાય. ખોતરીને ખાઈ જાય. મારવાલા રે તમે જુઓ કાગડા ને કોયલ છેતરી જાય છે. એમણે કહ્યું આપણા હગ્ગા હારા એ કહ્યું કયો હારો? હારો જેમ નોમ હારો, જેમ નોમ. હું નવા ભજન કરવા શીખેલો મારો હારો મન કહેતો હતો વિઠ્ઠલ. મંગળદાન તો કે ભાઈ બીજું કશું ઊંધતું જ નહીં. તારું આપણે છાપીને રહેતા હતા. 2-4 વખત વઢેલા હો તમે તારી અહીં જતો રહેવા. એટલે પછી જઈએ ને આપણે તારે વયા કે મંજીરા ખગડા ખાવ વડો તારો અહીં ના આવવાનું. મને તેદા ભોન નહીં આવું બધું વઢવું ના જોઈએ, ના વઢવું આવું બધું ભોન નહીં શકવું. નવી નવી આ બધી વાડી ખીલેલી. અમે આ બાબતમાં પસાર થયેલા છીએ એટલે દૂધના દાજેલા છીએ અમે કહીએ. વિઠ્ઠલ મહારાજ હા નહીં કેતા ખવા હો ઉંદર ખન બિલ્લી પાટ બેઠી. આ એવું જ છે. જોયું બધે જાગતે ચડતે હરતે ફરતે હરતે ફરતે 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 બધું જોયું અને જોયા પછી નક્કી કર્યું કે ઓમદ મજા છે. એ ખરું કે નહીં? હા, અને એ ખબર પડતે 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 ખબર પડી તારે એ જે કહેવા વાળા હતા આજે એવા કહે છે કે ના બરોબર છે, તમારું કોમ બરોબર છે. એવા એવું કહે છે વિઠ્ઠલ. પણ લીલાઓ જ કરી ખાધી હોત તો હા. અને એ ભજનમાં જ્યારથી પગ મેલ્યો ત્યારથી નક્કી કર્યું વિઠ્ઠલ મહારાજ હવે ઓછી કમાણી જીવન ગુજારવાનું છે. ઓછી કમાણી જીવન ગુજારવાનું. તારની ઘણી નાતુંદાળ કોદા હજુ મસાલો આપણે નહીં ખાતો, નહીં કોદા બીડીને હડાકો માર્યો. બીજા પીવાનું પીવાનું ઈધર તીધર ખાવાનું પીવાનું કશામ આપણે પહેલે જ પડ્યા નહીં.
નો વ્યસન. અને જોયું બધે દવાખાનામાં જતો હતો ને જોતો તો પેલા હોજા ચમ આવ્યો હતા કે આ ઘૂંટા મારી મારી, એટલે આપણે પડ્યા જ નહીં એમ. હારું આપણે આવું દશા થશે. રત્ન ચિંતામણી અવસર છે ને મારી તારી કર્યામ જતો રે, ખાધા પીધામ જતો રે. એના કરતા આ કમાવા જેવું કઈક છે તો કયું કમાવ. જેમ વૈરાગી બાપુએ કહ્યું કે મારવાલા મોઘો મનખો ભજન વિના ભેલાય છે. તારી કમાણી જેમ પેલી કીડીઓ ભેગી કરે એમ તેતરા વેણી ખાય છે, એમ તમારી કમાણી પેલા તેતરા પડશે અને એક દાડ ખાઈ જશે. પાપ રૂપી તેતરા. કયા તેતરા? પાપ અને પુણ્ય રૂપી કીડીઓની તમારા દોણા ભેગા કરશે અને પેલા પાપ રૂપી તેતરા પરહ તમારું વેણી ખાય છે. વેણી ખાય ના વેણી ના વેણી ખાવા દેવું હોય તો જાગતા રહેજો. ના વેણી ખાવા દેવું હોય તો જાગતા રહેજો, નહીતર ગયા સમજી લેજો. ખરું કે નહીં? હા, અવસર મોઘો છે. અને પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે તો પરમાત્મા કહે ખોવાઈ ગયો છે ને એને આપણે ખોરવાનો? કહે ખોવાયો નથી. આપણી ગરાની ધોરી નશ કરતો નજીક છે તો એને જોવાનો નહીં કયો, ઓળખવાનો કયો. અને જોવા જતાય નહીં. જે જોઈને લાયા છે બધાય હલવાયા છે. ભગવાન જોવા જેવો નથી, એને ઓળખવા જેવો છે. ઓળખી લો. હા, તો ભગવાન એવું કહેવાય છે બધાય કરતો મોટો છે. ભગવાન બધાય કરતો મોટો. તમારા ગામનું મોબાઈલ ટાવર બીજા ગામમાં દેખાય કે ના દેખાય? અહીં રહે ભાદરણનું ટાવર દેખાતું હોય તો ભાદરણનું ટાવર કરતો મોટો હોય. અહીં રહે ભગવાન ના દેખાય આપણને? બધાય કરતા મોટો તો ટાવર કરતા મોટો ના હોય તો કેમ નહીં દેખાતો? તો ગીતાએ એની શાખ પૂરી. ગીતામાં કહ્યું, ભગવાને શા મુખે કહ્યું, મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો તું તારી ચોમડાની આંખેથી મને જોઈ શકીશ. આવ તમે જોવા જાવ હોય પછી કે મેં તો ફર્સ્ટ ક્લાસ દર્શન કર્યા, એટલે ના થાય. ઘણી વખત જોયેલું ખોટું પડે. આ જોયેલું તાર હોંભરેલું ખોટું પડે. આ વાડકી છે એવું તમે હોંભરી લાયા છો અને તો જાવ કોઈ જ્ઞાની પુરુષ પાસે જો ખોટું ના પડે તો મને કહેજો. વન વાડકી કહેવાય જ નહીં, પણ આપણે હોંભરી લાયા છે. જોયેલું ખોટું પડે, હોંભરેલું આથે ઝાલેલું ખોટું પડે. પડ્યા છે વિઠ્ઠલ. હા, સેજ તો જોઈને બોલો, નહીં કેતા? આ બાબતને જોડી લાવો. જો પેલો જે મોટો છે ને એ ના આવી જાય મને કે આટલી જ માથાકૂટ છે. જોયેલું ખોટું પડે. આ જે છે એને આ આંખ જોઈ શકતી નથી. જે છે એને આંખ જોઈ શકતી નથી. તો નામ રૂપ ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. હા, ભણેલો ગણેલો બે પતિ પત્ની, ભણેલો ગણેલો ડબલ ગ્રેજ્યુએટ થયેલો, ઘરવાળા નોકરી મળી, 12 સિટીમાં રહેવા ગતા રહ્યા. બળદેવ 12 સિટીમાં ભાડે મકાન રાખ્યું બીજે માર, તો ભાડું થોડું ઓછું હોય એટલે બીજે માર ભાડે મકાન રાખ્યું. 12 મહિનાનો વણો થયો અને એક દાડ 2 જણો વઢ્યો ધણી ધણી. તે પેલો હવામ ટિફિન લીધા વગર નાઠો. અને તો વઢે એટલે પછી રહોડે રજા જ હોય ને, જામે બરકત ના. ટિફિન લીધા વગર નાઠો. પાછી હોજે માથાકૂટ થઈ. 3 દાડા ઝઘડો ચાલ્યો. 3 દાડા ઝઘડો ચાલ્યો. પેલા ઘર ધણી દરરોજ આ તમાશા હમણાં જોઈ રહેલા. હારા હવામાં વડે, હોજે વડે, હવામાં વડે, હોજે વડે. હવારે ઉઠ્યા ને તરત પેલા અમને ચાલુ કરી ઉપર ગયા. કાકા ભાડું જેમને આલ્યું હતું એમને ભાઈ શું છે અહીં આવું બધું વઢવાનું ના હોય. આવા બધા તમાશા ભાડે આલ્યું એનો મતલબ આવા તાયફા કરવાના છે? કેમ વડો છો? શું થયું છે? તમને કોઈ કહેનાર નહીં કે છે? શું માથાકૂટ છે કે છે? બોલો બોલો કે હું એનું સમાધાન કરી આલું. એટલે ધણી ધણીઓની
ધણીએ પ્રસ્તાવ મૂક્યો, કાકા ઝઘડામાં કશી બીજું નહીં, ઝઘડામાં કશું નહીં કે અમારે પછી, અને તમે ના પડો સારું કરો, પણ ના ચંબળતા જ વઢોવઢી છે ને કરો, શું ઝઘડો શું હે એ કહો. એટલે છોકરાએ કહ્યું, પેલા ધણીએ કહ્યું કે જો કાકા મારે મારા છોકરાને એન્જિનિયર બનાવવો છે, અને આઈઆઈએમ કહે મારે છોકરાને ડોક્ટર બનાવવું. તે એણે કહ્યું ને ઘરવાળીએ કે ભાઈ કાકા હું ખોટું વિચારું છું, જો ડોક્ટર છોકરો બને તો ઘરાક ખોરવા નાખ્યું, મોદા પડે એટલે આવે જ. અને મારા વારો જો ડોક્ટર બનશે તો હવા મુઠીને ભગવાનને અગરબત્તી કરશે, એટલે અગરબત્તી કરીને માગશે. વિઠ્ઠલ ના હવારમાં ઉઠીને ડોક્ટર અગરબત્તી શું કરવા કરે? હું એમ ત્યાં પૂજા કરવાની કઈ જરૂર છે? એટલે માગતો જ હશે ને કે ભગવાન મારી રોજી રોટી પૂરી પાડતો રહેજે, મારો ધંધો ચાલે એવું. આ મોદા આપણે એટલે પડીએ, પૂજા એવા કરે ને મોદા આપણે પેલો ખાચી હવા મુઠી ખેડૂત મુઠ્ઠી મેલતો મોર અગરબત્તી કરે, બધાય પોતપોતાના ધંધાની અગરબત્તી કરે કે નહીં, એ બધાય કરે ચાલે, પણ આ ડોક્ટર કરે ને એ મને સારું થોડું. વિઠ્ઠલ મહારાજ એમ માગતા રહેશે ને કે કઈક બીમારી મોકલો, એટલે કહ્યું ભાઈ ડોક્ટર બનાવ્યો હોય તો ઘરાક ખોરવાના જ નહીં ને. તા પેલે કહ્યું કદાચ આડું અવડું કોકરા ચીરાઈ ગયું તો મારા છોકરાને જેલના સરિયા કાઢવાના, એમ કરતો એન્જિનિયર બનાવ્યો હોય તો એસી રૂમમાં બેસી જ રહેવાનું. વિઠ્ઠલ તાકે તો એના પગારે કેટલા હોય કે કંપનીમાં ના જરૂર હોય કે એન્જિનિયર ના રાખે કે જમ, પણ ડોક્ટર તો કે છે પ્રાઇવેટ ધંધો કહેવાય કે. આટલી માથાકૂટ છે કે કાકાએ કહ્યું કે હવે તમે આ માથાકૂટ કરો છો પણ આ તમારા વિચારો છે, પણ જેને બનવાનું છે એન્જિનિયર કે ડોક્ટર જેને એને બોલાવો એકવાર, એને પૂછો તારે શું થવું. હવે તમારા બેનું પડી મેળશે ને એવો હમણાં ત્રીજો ફણગો કાઢશે, ત્રીજો ફણગો કાઢી એને બોલાવો, એને બોલાવો, એને શું કરવું, શું થવું છે બોલાવો કે એને પૂછો કે. એ 2 મિનિટ બેસી રહ્યા પણ બોલાવે નહીં. કાકા કે બોલાવો ને કે કઈ ગયો બો, ચોલો ખોટે રંબા ગયો, બોલાવો. તમારા ના પૂછાતું હું પૂછું. એટલે 2 જણાએ કહ્યું કે કાકા એક વાત કહું કે બોલો, હજુ તો જન્મ્યો જ નહીં. હજુ જન્મ્યો જ નહીં કે તમારું સત્ય ના જાય કે હજુ જન્મ્યો નહીં, તારે સોની વઢવારો મળે. હે વિઠ્ઠલ હજુ તો અનુભવ થયો નહીં કે કેવો છે. લોક વાય કે ના ચાલે, પીરો પિત્તંબર વાળો, મોર મુંગટ વાળો, મોરલી વાળો, આવો છે ને તેવો છે ને ફલાણું છે ને પેલા એક વખત તો એને ઓળખો જ કરા પછી કેજો. એટલે આ વિષય એવું આંખનો નથી. વિઠ્ઠલ મહારાજ ઘણી વખત આંખે નજરે જોયેલું ખોટું પડે, પુરાવો જોઈએ, પુરાવો જોઈએ. તારે કોને વાપરેલું ખોટું પડે, હાથે પકડેલું ખોટું પડે, અને પડે જાવ એક દાડે એટલે તરત પડે, પડે કે ના પડે. હા તારે એક વસ્તુ યાદ રાખજો, આ એક જ વસ્તુ છે, પણ આ રીતે તમે જાઓ તો કોકને પાણી પાવા જતા હોય એવું લાગે, પૂજા કરવા જતા હોય એવું. આ રીતે પકડો તો પાણી પીવડાવવા જતા હોય, અને આ રીતે પકડો તો વસ્તુ એક જ છે, વસ્તુ પણ તમારા પકડ ઉપર અહીં કિંમત થાય છે, તમે કેવી રીતે પકડ્યું છે. વિઠ્ઠલ હા પેલા ચોખા બધા હતા ને, ચોખા આવા ચોખા એ બેસીને વાતો કરતા હતા. પેલો કે હું સત્યનારાયણ ની કથામાં ગયો, તા પેલો કે હું ભગવાનના લલાટે ચોટ્યો કે છે, પેલો કે હું મંદિરમાં ગયો કે છે, અરે હું તો કઈક વધામણામાં ગયો, અરે જાત જાતનું પૂજામાં ગયો, આ બધી વાતો કરે. તે જોડે ડોંગેરોના ઢગલા કોથરા ભરેલા ડોંગેર,
એ ડોંગેરો વિચાર હું ભરે બધી ડોંગેરો ભેગી ને મા બેટા છે આપણા મેના અને કે હું પૂજામ ગયો કે મંદિરમાં ગયો ભગવાનના લલાટે તો આપણે તો આવું કદાચ થતું જ નહીં. તે બધી ડોંગેરો ભેગી થઈને આવીને ચોખાન કે તમારે જેવું અમારે કરવું હોય શું કરવું પડે, તમારે જેવું અમારે થવું હોય શું કરવું કે આ ઉપલ્યા ફોતરો કાઢી નાખો, ઉપલ્યા ફોતરો તમારે ચમનું જો ફોતરા લઈને ફરશો મેં નહીં આવે ક્યાં ફોતરો હા તો કે ફોતરા કાઢવા શું કરવું કે પડો ખોણિયા તે બધા ઢગલો થઈને હું ફેર પડ્યા ખરો અને તે સોંબેલો મારવા મળે ત્યાં બૂમો પાડે ઓ બાપા મરી ગયા, ઓ બાપા મરી ગયા. ચોખાએ કહ્યું સૈન્ય બૂમો પાડો, આ ફોતરા એમ ના નીકળે, સોંબેલાના માર ખાવા પડે. તાર છોડો આ શરીરે છોડું છે, છોડું જેતા નીકળી જાય ને ચેદાર અમહિત પ્રગટ થાય એવો છે. એટલે કહ્યું નામ રૂપ ગુણ નો નાશ ને ચોથું પદ અવિનાશ, ચોથા પદ નો ભેદ જોણે અને કહીએ હરિનો દાન. ભગવાન કહે ખોવાયો નથી, બસ ફક્ત એને ઓળખવા માટે, એને જોવા માટે, કદાચ જોવો હોય તો એવી આંખ જોવશે. તો ગીતામાં ભગવાને કહ્યું અર્જુન મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો ચોમડાની આંખેથી જોઈ શકીશ ને એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. આ ગીતા કે હવે આપણે તો આ દ્રષ્ટિ હજુ લીધી ને વિઠ્ઠલ મહારાજ દર્શન કરવા જાય તો એ દ્રષ્ટિ મળે કઈ તો કોઈ સંત મહાપુરુષની પાસે જઈએ તો એ મહાન પુરુષ કોઈ સંત પુરુષ દેખાવે ના દેખાય. અમારા દિનશાન તમે દેખાવે જો તો ગામનો દેખાય, આ તમારા ગામનો હે કદીનો, પણ મહી જે મસાલો ભર્યો છે એ તમારા ગામનો ન હોય. હા એટલે એ જે પરમાત્માને જોડવા વાળા છે, પરમાત્માને ઓળખવા વાળા છે, એ તમને એના હાલ હવાલ થી ના દેખાય. બળદેવ મૂલ કરો તલવાર નું પડ્યા રહેને દો જ્ઞાન. ચામા મોરસ કેટલી છે ખબર નહીં પડે જોવાથી, અગરબત્તી કરવા મેન નહીં આવે, એક સેજ ઘૂંટો મારો એટલે આખા તપેલાનો તાગ નીકળી જાય. કે જેટલી વધારે છે જેટલી ઓછી થઈ જાય કે ના થઈ જાય એવી આ વાત. અને એની એવી જગ્યાએ જયારે આપણે બેઠા હોય ત્યારે તનમત પાસી ના જોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું, તનમત પાસી ના જોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું. કહેવા માંગે છે આખું જીવન વ્યર્થ ખોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું. પ્રગટ દેવ છે એમાં તે ચિત ના પરોયું. પ્રગટ દેવ છે એમાં તે ચિત ના પરોયું. એક દિવસ સમય એવો આવશે આંખ તમારી પાસે હશે પણ તમે હાથ ઊંચો નહીં કરી શકો.
એક દિવસ એવો આવશે વાંક હોવા છતાં વાંક પલકારો નહીં મારે. એક દિવસ એવો આવશે મોડું પોરું પોરું રહી ગયું ભેગું નહીં થાય. અત્યારે ભેગું થાય છે કે અત્યારે હાથ ઊંચો થાય છે કે એક દાડો એવો આવશે હાથ ઊંચો નહીં કરી શકાય. કેમ? હાથ ઊંચો કરવા વાળો વનમય નહીં હોય. એક દાડે ડોક્ટર નાડી ચાલીને કહે છે આમાં કશું નહીં, અત્યારે બતાય આવો. એ કહે છે કશું તો એ શું એ કશું છે એ શું એ પૂછો એમ. પણ એમને જ ખબર નહીં. એમના મનમાં એમ કે મહી બેઠો હે ચીર્યું આખું પણ ત્યાં કરે આદે હોય પ્રગટ દેવ કે હિંમત ચિત ના આદે હોય પ્રગટ દેવ કે હિંમત ચિત ના બોલો. સાચી વસ્તુ છોડી દઈને સાચી વસ્તુ છોડી દઈને મૂર્તિમાંથી તપરોયું ભાગી તન્મત કામની ના જોયું તન્મત કામની ના જોયું ભાગી જીવડે તન્મત કામની ના જોયું. દોરો એક છે, દોરો ફૂલ અનેક છે. આખા બધા ફૂલોની અંદર દોરો એક જ છે પણ આ દોરો દેખાય છે વિઠ્ઠલ મહારાજ. આમાં દોરો ખેંચી લઈએ આ હાર તરત મરી જાય. જે હાર છે ને એ તરત મરી જાય. પણ આ એક જ ફૂલમ પરોવાયેલું જેમ છે એમ આખું વિશ્વ એક જ દોરામ પરોવાયેલું છે. જો આમાં દોરો કાઢી લો ને સાચી વસ્તુ છોડી દઈને સાચી વસ્તુ છોડી દઈને મૂર્તિમાંથી રોયું ભાગી તન્મત પામી ના જોયું તન્મત પામી ના જોયું ભાગી જીવડે તન્મત પામી ના જોયું. દાળ બનાવો કે શાક બનાવો એ દાળમાં હવાજ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં. હવાજ વગરની જો દાળ કદાચ હાથમાં આવી જાય વિઠ્ઠલ મારા ઘૂંટો પીન ઘૂંટો મારીને પડી મેળે બરકત નહીં. તમને ભાવે એવો ગમે એવો તમને ફાવે એવો જો ભગવાન મળી જાય તો આ વધારે ભાવે એવો છે. બાકી કેટલાય પડી મેળ્યો આજ બરકત નહીં એટલે હવાજ નહીં મળી. ભગવાન ખરો પણ હવા નકલ નારું એવું નકલ નારું હંગરી રાખ્યું અસલ હતું તે ખોયું. નકલ નારું હંગરી રાખ્યું અસલ હતું બીજાના નામના જપતું જપતો બીજાના નામના જપતું જપતો પોતાનું નામ જોયું બાજી તન્મત પામી ના જોયું તન્મત પામી ના જોયું બાજી જીવડે તન્મત પામી ના જોયું.
ઉપરથી શરીર ધોયું પાણી દેખી ચાલતો કરતો ઉપરથી શરીર ધોયું ભારતની 900 નદીઓમાં જઈને તમે ડૂબકી મારો પડતા ઉપરથી શરીર ધોવાઈ જાય, ઉપરથી મેલ ધોવાઈ જાય, પણ મનનો મેલ ધોવા માટે 999 માણી કઈ નદી કોમ ના કરે. એ મનનો મેલ જો ધોવો હોય તો જ્ઞાન રૂપી ગંગાની નદીમાં જો ડૂબકી મારો તો આ મનનો મેલ ધોવાય. મોઢું ચોખ્ખું રાખવા કોલગેટ છે, શરીરનો મેલ ધોવા મોઘામેનો હાબુ છે, કપડા ધોવા હાબુ છે, પણ મેલ ધોવા માટે એકય હાબુ નહીં. નેનો હાબુ બજારમાં વેચાતો મળતોય નહીં. એ જો સાબુ જોઈતો હોય તો સત્સંગ રૂપી સાબુ લાવવો પડે. અને સત્સંગ રૂપી સાબુ જો મનને ઘસવામાં આવે તો મન ચંગા તો કથરોટ મગંગા. થાય કે ના થાય? હા, થઈ જાય. પાણી દેખી સ્નાન તું કરો તો ઉપરથી શરીર ધોયું. પાણી દેખી સ્નાન તું કરો તો ઉપરથી શરીર ધોયું. સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. સુતો દેખાતો ઉપરથી તું સુતો દેખાતો જન્મત પાપી ના જોયું. જન્મત પાપી ના જોયું ભાગી જીવે. જન્મત પાપી ના જોયું. તારા હાથી તજી દીધી એકલું ધય વલોયું. ગુરુ પ્રતાપે દયા રામ કરે ગુરુ પ્રતાપે. ઘીનું નિશાન ના જોયું ભાગી જન્મત ભાગી ના જોયું. જન્મત ભાગી ના જોયું ભાગી જન્મત ભાગી ના જોયું. તજી દીધી એકલું દહીં વલોયું. આ જગત ની અંદર તમે જુઓ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરવા વાળા છે. આપણે મંદિર બનાવીને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવીએ છીએ અને બ્રાહ્મણો આવે અને એ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરે. આવું સાંભળ્યું ને તમે? પણ એ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરવા વાળાનો છોકરો જો મરી જાય તો એવા એમાં પ્રાણ ના પૂરી શકે. તો આપણને ઓથો ભણાયો હોય એવું નહીં લાગતું? વિચારશીલ કોક હોય અને આ તથ્ય સમજાય.
ભેણ એવા પ્રાણ પૂરી શકે છે તો ભેણ કેમ નહીં પૂરી શકતા? એની પાછળનું કારણ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. આ જગતના ખેલ જૂઠા છે. અમથું અમથું પહેણવાનું ને અમથું અમથું રંડાવા. રંડાપો કોને કહેવાય એ જ ખબર નહીં. તોર હતી તે તજી દીધી એકલું દહીં વલોયું. દાયરામ કહે ગુરુ પ્રતાપે ઘીનું નિશાન ના જોયું. વિઠ્ઠલ મહારાજ એક બોનના ઘરવાળાનું અવસાન થયું તો પછી બોને ફોટો એમનો મઢાઈ અને તો ચા મેલે, ખાવાનું તો મેલે અને આ ફર્યું પડી મેલે પેલા ફર્યા વાતો કરે છે. મારે કેમ ટીંગન પપ્પાને જમાડ્યા વગર જમવાનું જ નહીં. માં તો પેલા એમને ચા અને એ અત્યારે મરી ગયા પછી હો કે અને જયારે હતા ને ત્યાં શું કહેતા હતા પેલા કે ચાબા તોલા હું આવા હું પૂજા કરી શું કે ચૂલામાં ચા મેલી પી લેજો હું પૂજા કરીને આવું. તે તો પાણી રેડવા જતો હતો પેપરે. જેટલા પાણી રેડી રેડી તો પેપરા હુકાઈ ગયા બિચારા. પેલો હુકાઈ ગયો પછી શું કરે? તોર હતી તે તજી દીધી એકલું દહીં વલોયું. હવે જેમ તોર હતી એ તો ગતી રહી. હા તો ચા તો પેલા પાવા જેવી, પાણી તો અહીંયા રેડવા જેવું. વિઠ્ઠલ નહીં પણ આપણને કોકે એવી જગ્યાએ ભરવ્યા છે કે જે હાચું રહી ગયું અને નકલ નાણું હંગરી રાખ્યું અસલ હતું તે ખોટું. ખરું કે નહીં? આ બેનો બંગડીઓ પહેરે, પોથી પૂરે, લોકેટ પહેરે, દોરો પહેરે, કલ્લો પહેરે. વિઠ્ઠલ મહારાજ પંચારે પહેરે. એમના ઘર વાળા જીવતા હોય તો અને એમના ઘર વાળા ઓફ થઈ જાય કદાચ તો લોકેટ કોમમાં આવે, દોરો કોમમાં આવે. આ વેટીઓ બેઠો બેઠો આમ મચેડાય, પોથી પુરાય, બુટીઓ પહેરાય. કોઈ શણગાર પછી નવા પટોરાય ના પહેરાય. પછી પાછા એના કલર જુદા પાછા. એ તમે બધા જાણો છે કે નહીં? વિઠ્ઠલમાં હા પણ એ પોતાના પતિ છે તો સુધી આ બધી જાહો જલાલી છે. તા એ મંદિર વાળા પડી મેરીને પોતાનો પતિ જે છે એને હવા મુઠીને આખા દૂધની ચા પી દઈએ તો એવો ખુશ થાય કે ના થાય? અરે ચાહી ખુશ થઈ જાય. હોજે હખનું પટોરું ના લેતા હોય એવું તમને ના લે. સફરજન લાવે આવડે વિચારજો અહીં ના વિચાર ઘેર જઈને વિચારજો. અહીં તો આપણે ભજન ગાવાનું, ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું. અહીંથી ભજનમાં ઘેર જઈને તો હવામાં ના ઉઠ્યા તો પેલા લાત મારશે, નવાઈ કરવા ગઈ હતી. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું. આ તો સાંભળવાનું ભજન. ખરું કે નહીં? હા તાર ભજનમાં હોંભરીને પછી ઘેર જઈને જો કાલે અમલ ના કર્યો તોય પેલા કે છે ઓને તો આખી રાત કહ્યું તોય સાધે ના બેઠું. એકલા નકલ નાણું હંગરી રાખ્યું અસલ હતું તે કોયું. હવે જો કદાચ જીવતા હોય તો સવારમાં ઉઠીને આખા દૂધની ચા બચારાને પાજો. બચારો તો કહેવાય જ તે વિઠ્ઠલ. એને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાજો ને ઉઠે એટલે પગે લાગજો. સારું થયું ઉઠ્યા તમે. લાગે પગે વિઠ્ઠલ મને લાગે. કેમનું મોની લીધું નહીં લાગે? લગભગ આ સિસ્ટમ કહે છે પોતાના પતિ હવારમાં ઉઠે તારે થોડું હસતું મોઢું બતાવી દો. કેવું બતાવવાનું? તા ઉઠે તારે એક મણનો મોઢો. જેટલો ગરમ તો બે જણો હોમાં હમી હસ્યા જ નહીં. તો એવો જોડાય જેટલો જોયા વિઠ્ઠલ. કોઈ હોમાં હમી હોમ ફસકારા કર્યા જ નહીં. હોમાં હમી બેસી ચા નહીં પીધી તો વાત કરી. ઘણા ખરા એવો પણ મેં જોયા હું. એ હા ચા લે, પાપડી લે, પાછો બે હોમા હોમી ખાય, પછી વાતો પાછી આખા ગોમની કરે. એવો પાછો
પણ જોવા જઈએ તો જેના વડે જાહો જલાલી છે. નકલ નાણું હંગરી રાશિ અસલ હતું તે કોઈ અસલ એ પોતાનો પતિ અસલ છે. તો સવારમાં ઉઠીને તો પાણી રેડવું એના કરતા અહીં એમને ચા પાઈ દે પાણી રેડ્યા બરોબર નહીં. પોતાના પતિ નાવા બે એકાદ લોટો રેડી આવવો, પાણી હી નવડાવીએ પણ પૈસા હી ના નવડાવીએ. આ સાચી ભક્તિ છે. એક પણ નવડાવશે તાર ના નવડાવે, ના એવો હોય મોદો થયો હોય તાર પાછો નવડાવે પણ અસલ નાવે એવો હોય તાર જો નહીં નવડાવો તો કેસર ઘોડાવું, આમ કરાવું તેમ કરાવું. એટલે એ ગાવા નહીં, અહીં કેસર ઘોડાવાનું. પણ એ જે નકલ નાણું હંગરી રાશિ અસલ હતું તે ખોયું. ડાયારામ કહે ગુરુ પ્રતાપે ઘીનું નિશાન ના જોયું. એટલે પોતાનો પતિ જો જીવતો હોય તો સુધી અને સવારમાં આખા દૂધની ચા પાવી અને હસતું મોઢું બતાવવું. વિઠ્ઠલમાં તમારે ના બતાવે કહેજો ભૈયા. બેસ વાત કહું કઈ બેસ વાત કહું અને બેહાડજો ઓરે રે અને પછી કહેજો આ તારું હસતું મોઢું જોવા હાથું જ મેં વીઘું ઘસ્યા લીધું. આવા મણનો મોઢો જોવા મેં વીઘો નહીં આલ્યો એવું કહેજો પાછું. તારો વીઘો તારું હસતું મોઢું જોવા હાથું તમે અમારી લંકા લૂંટાઈ નાખી. અડધા થઈ ગયા અડધા એવું કહેજો. જો મણનો મોઢો હોય તો અને હસતો હોય તો પછી ચિંતા જ નહીં. અને હસતો મોઢો જેદાર જોવો ને તેદાર કહેવાનું વિઠ્ઠલ મરા હસતે હસતે આપણે એ રડતો રડતો આપણે તો કહેવાનું હસતો 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 જ રહેજો. અને રડતો હોય તોય કહેવાનું તારે એવું કહેવાનું. તમે કહીએ રડતો હોય તારે એવું કહેવાનું રોતે રોતે હસના શીખો હસતે હસતે રોના. હસતે હસતે કોઈ દિવસ રડશો નહીં. સવારમાં ઉઠીને મોઢું હસતું રાખો. કશી કોઈની લંકા લૂંટાઈ જવાની નહીં અને બરી લૂંટાઈ જશે તો વિઠ્ઠલ મહારાજ આપણા આગળ વાળા કશું લેન ગયા ના લેન ગયા અને લેન જવાના તા એ કશું નહીં લઈ ગયા તા. આપણે શું લઈ જવાનું? એવી ફેસિલિટી છે જ નહીં કે એનું વીઘું તમે ઉચકીને જાઓ. નાકની વારી નહીં રવા દે બધે. તો હવારમાં ઉઠી પોતાના પતિને હસતું મોઢું બતાવીએ. સવારમાં ઉઠે તો પગે લાગીએ. કદાચ તો જઈને શરમ આવે રહોડે જઈને પગે નો માથું નમાઈ લઈએ. સારું થયું ઉઠ્યા જ મારું લોકેટ કોમમાં આવશે ખરું કે નહીં? હા, સવારમાં ઉઠીને એને આખા દૂધની ચા પીએ. બહુ કેપીલો હોય ને એની જોડે વાઘ બકરી ચા બનાવીને હારી ઘૂંટી ઘૂંટી પીએ. વિઠ્ઠલ મહારાજ વાઘ બકરી ચા વાઘ બકરી થઈ જાય કે ના થઈ જાય. આ બધું સાચું છે. પોતાના પતિને આખા દૂધની ચા પીએ, પોતાના પતિને પગે લાગવું, હસતું મોઢું બતાવવું, પોતાના પતિની સાથે સાથે ચાલવું, પોતાના પતિના કરતા એક પણ પગલું આગળ ના ભરવું. આપા કશું થયું સમજાઈ ગયું એમ સકુભાઈ અમે નક્કી કર્યું અત્યારથી એમ કાલથી ચાલુ કરી દઈશું. જીવન જીવી જા નહીં તો જિંદગી